નમસ્કાર મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત સરકારે આરટીઈ માટે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. આવક મર્યાદા 6 લાખ સુધી વધારી છે. મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચાલો જોઈએ સમાચાર વિગતવાર. મિત્રો, ગુજરાત સરકારે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાનો મોટો નિર્ણય લીધો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં ₹1.20 લાખ અને શહેરી વિસ્તારમાં ₹1.50 લાખની મર્યાદા હતી, જે હવે ₹6 લાખ સુધી વધારવામાં આવી છે. આ નિર્ણયથી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મળવાની તક મળશે. ઉપરાંત આરટીઈ માટેની ઓનલાઈન અરજીની તારીખ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. મિત્રો, આ નિર્ણયથી કોને ફાયદો થશે? આવક મર્યાદા ઓછી હોવાથી ઘણા વાલીઓ તેમના બાળકોને આરટીઈનો લાભ અપાવી શકતા ન હતા. હવે 6 લાખ સુધીની આવક ધરાવતા વાલીઓ પણ તેમના બાળકો માટે આરટીઈ હેઠળ શિક્ષણ મેળવી શકશે. શિક્ષણ મંત્રીએ શું કહ્યું? શિક્ષણ મંત્રીએ 3 દિવસ પહેલા જ આવક મર્યાદા વધારવાનો સંકેત આપ્યો હતો. 3 દિવસ પહેલા જ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ આ બાબતે સંકેત આપ્યો હતો. પ્રફુલભાઈ પાનસરિયાએ 3 દિવસ પહેલા સુરતમાં કહ્યું હતું કે આરટીઈમાં આવકની વિસંગતતા હતી. અન્ય બધી બાબતમાં 6 લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ. આવકના સુધારા માટે થોડો સમય આપીએ, જેથી વધારાની આવકવાળા પેન્શનનો લાભ લઈ શકે. અંદાજે 10 દિવસનો વધારાનો સમય આપવાની છે. ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી દીધા છે. જે લોકોની વધુ આવક છે તેઓને પણ ફોર્મ ભરવાનો ચાન્સ મળે તે માટે સમય વધારવાની વિચારણા છે. 6 લાખની આવક કરવાની વિચારણા છે. 99% નિર્ણય કરીશું. ગુજરાતમાં આરટીઈ અંતર્ગત કેટલા એડમિશન મળશે? આ વર્ષે આરટીઈ હેઠળ કુલ 93,527 બાળકોને ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ મળશે. મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં ઉપલબ્ધ બેઠકો આ પ્રમાણે છે. મિત્રો, અમદાવાદ જિલ્લામાં 14,778 જે શહેર માટે છે અને 2,262 જિલ્લા માટે છે. ત્યારબાદ સુરતમાં જુઓ તો 15,229 શહેરની જગ્યા છે અને ગ્રામ્ય વિસ્તાર માટે 3,913 જગ્યા છે. વડોદરામાં 4,800 અને રાજકોટમાં 6,640 બાળકો છે એ ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવી શકશે. આરટીઈ પ્રવેશ માટે કયા બાળકોને પ્રાધાન્ય મળશે? આયોજિત કેટેગરી મુજબ નીચેના બાળકોને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. જેમાં આપણે પ્રથમ જોઈએ તો અનાથ બાળક, પછી છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્યારબાદ છે બાલ ગૃહના બાળકો, ત્યારબાદ બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ અથવા તો સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34A માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળક એઆરટી એટલે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો, ત્યારબાદ ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, એસસીબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો, અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના બાળકો, જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો. તો આ બધા બાળકો છે એ આરટીઈ પ્રવેશ માટે લાયક બનશે.
આરટીઈ માટે અગત્યની તારીખ છે. છેલ્લી અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે 15 એપ્રિલ 2025. આ મહત્વના નિર્ણયથી ગુજરાતમાં મોટી સંખ્યામાં બાળકોને ગુણવત્તાસભર અને મફત શિક્ષણ મળવાનું સુનિશ્ચિત થશે. તો મિત્રો, આવી જ અન્ય જાણકારી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.